જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મધ્યકમાં ખૂટતી આવૃત્તિ હોય તેનો અભ્યાસ કરીશું. જે જુઓ અહીંયા તમને દાખલા નંબર 9માં એક ખૂટતી આવૃત્તિ છે અને દાખલા નંબર 10 અને 11માં બે ખૂટતી આવૃત્તિ છે. તો આજે આપણે તેમનો અભ્યાસ કરીશું. દાખલા નંબર 9 તેમાં આપણને શું આપેલું છે તે જુઓ. નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યક આપણને આપેલો જ છે પહેલેથી, એટલે આપણે મધ્યક મેળવવાનો નથી. 27.75 હોય તો તેમાંથી ખૂટતી આવૃત્તિ શોધો. હવે વર્ગ 0 થી 10 એવી રીતે 40 થી 50 સુધી આપેલા છે. આવૃત્તિ 4, 6 અને F1 મેળવવાનો છે. 17 અને 4 એ રીતે, બરાબર. તો જુઓ અહીંયા તમે, અહીંયા સૌ પ્રથમ પહેલા હું વર્ગ લખીશ. વર્ગ આપણને કેટલો આપેલો છે? 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 આ રીતે આપણને આપેલું છે. અને 40 થી 50. ત્યાર પછી આવૃત્તિ F. આવૃત્તિ આપણને કેટલી આપેલી છે તે જુઓ. 4, 6, 17 અને 4. 4, 6 આ જે ઘટે છે તેને F1, 17 અને 4 એ રીતે આપણે લખવાની છે. હવે જુઓ, હવે તમને બીજી કઈ વસ્તુ આપેલી છે. આમાં તમારે શું મેળવવાનું છે? સિગ્મા એફ. સિગ્મા એફ કેટલો થશે તે જુઓ. તો કે 6 ને 4 10, 10 ને 17 27 ને 31, એટલે આપણે એવું લખી શકીએ કે 31 પ્લસ F1, બરાબર. હવે અહીંયા તમને x નથી આપેલો, એટલે કે અહીંયા x મેળવીશું મધ્ય કિંમત, બરાબર. મધ્ય કિંમત કેટલી આવશે? તો કઈ 5. 0 પ્લસ 10 ભાગ્યા 2 એટલે 5. આમાં કેટલી આવશે? 15, 25, 35 અને 45. આ રીતે આપણે મધ્ય કિંમત મેળવીશું, બરાબર. હવે જુઓ, આ રીતે મેળવ્યા બાદ તમારે શું કરવાનું છે? તો કઈ કે ત્યાર પછી તમારે ડી ની કોલમ બનાવવાની છે. ડી ઇક્વલ ટુ શું આવશે? તો કઈ જુઓ, ડી ઇક્વલ ટુ આપણે કોઈ પણ આને આપણે એ ધારી લઈએ છીએ 25 ને. તો ડી ઇક્વલ ટુ શું આવશે? એક્સ માઇનસ એ છેદમાં સી. વર્ગ લંબાઈ હોય તો વર્ગ લંબાઈ. તો એની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? 25 આપણે ધારી. સી ની વેલ્યુ તો કે વર્ગ લંબાઈ 10 છે. એટલે આમાં કેટલા આવશે? 25 માં જો 5 માઇનસ 25 એટલે માઇનસ 20 ભાગ્યા 10, એટલે -2 આવશે, -1 આવશે, 0 આવશે, 1 આવશે, 2 આવશે. હવે જુઓ, તો કઈ કે બીજી અને ચોથી કોલમનો ગુણાકાર કરવાનો છે, બરાબર. એટલે એફડી આવશે. એફડી માં શું આવશે? તો કે -8, -6 અને અહીંયા 0 થઈ જશે, બરાબર. અને નેક્સ્ટ તો કઈ કે 17 અને 8 આ રીતે. હવે સિગ્મા એફડી કેટલું છે? 8 ને 6 14, -14, 17 ને 8 25, એટલે +25. તો કેટલા આવશે તમારે? જુઓ, તો 11 આવશે. સિગ્મા એફડી કેટલા આવશે? 11. હવે તમારે શું લખવાનું છે તે જુઓ. હવે તમારે ફોર્મ્યુલા મૂકવાનું છે. ફોર્મ્યુલા આપણે શું લખીશું? એક્સ બાર બરાબર એ ધારેલો મધ્યક પ્લસ સિગ્મા એફડી છેદમાં એન અને મલ્ટીપ્લાય સી. એટલી વસ્તુ ફોર્મ્યુલામાં આવશે. એક્સ બાર આપણને આપેલો છે. કેટલો આપેલો છે રકમમાં જુઓ? 27.75. એક્સ બાર મધ્યક આપણને આપેલો છે. હું મધ્યક લખીશ. એક્સ બાર કેટલો છે? તો કઈ 27.75, બરાબર. એ રીતે. અને એટલે આપણે અહીંયા લખીશું 27.75, બરાબર. એ આપણે અહીંયા કેટલો ધારેલો છે? 25. આપણે અહીંયા 25 લખીશું પ્લસ સિગ્મા એફડી 11. એન કેટલા આવશે? 31 પ્લસ F1 મલ્ટીપ્લાય સી 10. હવે અહીંયા તમારે શું આવશે? 27.75 માઇનસ 25 બરાબર શું આવશે? તો 11 મલ્ટીપ્લાય 10 કરી દેશું તો 110 અને 31.F1 આવું આવશે. હવે બાદ કરશો તો અહીંયા તમારે શું આવશે? 2 પોઈન્ટ કેટલા આવશે? 2
2.75 આવશે બરાબર. આ તમે બાદ કરશો એટલે 2.75. 110 અહીંયા 31 પ્લસ F1. હવે તો કહ્યું કે આ બંને આ 31 પ્લસ F1 બરાબર 110 ભાગ્યા 2.75. એટલે આમાં જુઓ તમે 31 પ્લસ F1 બરાબર ડિવાઈડ કરશો એટલે 40. F1 બરાબર 40 માઇનસ 31 એટલે F1 તમારા કેટલા આવશે 9. આ ખૂટતી આવૃત્તિ તમારી 9 આવી. હવે આ જ ખૂટતી આવૃત્તિને તમે આની અંદર મૂકશો તો તમારે 40 આવશે બરાબર. ટોટલ આવૃત્તિ કેટલી આવશે 40. હવે જુઓ એ રીતે બીજો દાખલો શું કહે છે 125 પ્રાપ્તાંક વાળો, એટલે આમાં n તો આપી જ દીધો છે કે કુલ આવૃત્તિ કેટલી છે 125, પરંતુ આ બે આવૃત્તિ કેટલી છે આપણને નથી ખબર, તો આપણે એ મેળવીશું ખૂટતી આવૃત્તિ. મધ્યક પણ આપેલું છે 22.12 હોય તો ખૂટતી આવૃત્તિ શોધો. 0 થી 4, 5 થી 9, 10 થી 14 એ રીતે લખવાના છે વર્ગ બરાબર. તો આપણે આગળ એ રીતે લખીશું. જો ક્વેશ્ચન નંબર 10 નંબરનો દાખલો છે ને 10 નંબરનો જોઈએ. વર્ગમાં શું આવશે તો કે 0 થી 4 ચાલુ કરેલા, પછી 5 થી 9 હતા એટલે શું આવશે 10 થી 14 અને 15 થી 19, 20 થી 24, 25 થી 29, 30 થી 34, 35 થી 39, 35 થી તમારે 39 અને 40 થી 44 આ રીતે આવશે બરાબર. હવે જુઓ આવૃત્તિ શું આવશે 3, 8, 12, F1 35, પછી F2 6 અને 2 બરાબર. આમાં જુઓ 0 થી 4, 5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 29, 30 થી 34 અને 35 થી 39, 40 થી 44, 3, 8, 12, F1 35, પછી તમારે છે ને અહીંયા આપણે થોડી એક આવૃત્તિ લખતા ભૂલી ગયા છીએ બરાબર, તો એ આપણે લખી દઈએ. કઈ ભૂલી ગયા છીએ તે જોઈ લઈએ. જો 35 પછી કેટલા આવે છે તે આપણે જોઈએ. 35 પછી 21, તો આપણે 21 લખતા ભૂલી ગયા હતા તે લખી આપી. 21 પછી આવશે F2 અને 6 અને 2 આ રીતે આવૃત્તિ તમને F આપેલી છે. હવે જ્યારે વર્ગ આપે ત્યારે આપણે શું કરીએ છીએ સૌ પ્રથમ પહેલા જુઓ પેલા અહીંયા આપણે સિગ્મા એફ જોઈ લઈએ. સિગ્મા એફ આપણને કેટલા આપેલા છે અહીંયા જુઓ આ સાઈડ થોડું નીચેથી લખીએ. સિગ્મા એફ આપણને 125 આપેલા છે દાખલામાં બરાબર. જુઓ 10 નંબરનો દાખલો જુઓ 125 પ્રાપ્તાંકો વાળા, એટલે આપણને 125 કુલ સિગ્મા એફ આપેલા છે અને બરાબર આમનો સરવાળો કરશો તો કેટલા થશે 87 થશે બરાબર. તો 87 આમાં શું આવશે આનો સરવાળો 87 પ્લસ F1 પ્લસ F2 બરાબર એ રીતે તમારે આવશે. એટલે આમાં શું આવશે સિગ્મા એફ બરાબર 87 પ્લસ F1 પ્લસ F2. અહીંયા આપણે લખીશું F1 પ્લસ F2. હવે 125 માઇનસ 87 બરાબર F1 પ્લસ F2. 125 માંથી 87 બાદ કરો એટલે અહીંયા આવશે 38 બરાબર F1 પ્લસ F2. આમાં એટલે F1 બરાબર કેટલા આવશે 38 માઇનસ F2. આ રીતે તમારે F1 નું એક ઇક્વેશન બનાવી લેવાનું છે. હવે જ્યાં F1 હશે ને ત્યાં આપણે 38 માઇનસ F2 મૂકીશું એટલે અહીંયા આવશે મધ્ય કિંમત. X શું આવશે મધ્ય કિંમત. મધ્ય કિંમત કેટલી આવશે તો ભાઈ 2 પછી 5 5 ઉમેરતા જવાના, વર્ગ લંબાઈ 5 છે એટલે 7, 12, 17, 22, 27, 32 અને 37, 42 આ રીતે મધ્ય કિંમત તમારી મળી જશે બરાબર.
હવે જુઓ fx શું આવશે તો કે બંનેનો ગુણાકાર કરવાનો છે 3 દુ 6 એટલે આપણે અહીંયા 6 8 સત્તા 56 144 અહીંયા 17 f1 બરાબર શું થશે 17 કૌંસમાં f1 ની કિંમત કેટલી છે 38 માઇનસ f2 બરાબર શું થાય તો કે 17 ગુણ્યા 38 કરશો તો આમાં તમે જુઓ 646 માઇનસ 17 f2 આવું આવશે બરાબર આ બંને સાથે ગુણાકાર થાય 17 નો હવે જુઓ 35 ગુણ્યા 22 770 બરાબર 21 ગુણ્યા 27 567 અને 32 f2 નું સમીકરણ નથી એટલે એ જ રહેશે 37 ગુણ્યા 6 એટલે 222 42 ગુણ્યા 2 એટલે 84 બરાબર હવે જુઓ સિગ્મા એફ એક્સ દરેકનો સરવાળો કરવાનો છે ખાલી તમારે છે ને આ બંનેને અત્યારે સરવાળામાં લખવાની નથી આપણે પાછળથી લખીશું બરાબર એટલે જુઓ કઈ રીતે લખાશે તો કઈ કે 18 49 પ્લસ શું આ 32 f2 પછી પ્લસ તમારે શું લખવાનું છે તો કઈ કે 646 માઇનસ 17 f2 આ રીતે બરાબર હવે આ બંને પ્લસ થઈ જશે પ્લસ વાળી વેલ્યુ એટલે લખો 24 95 બરાબર અને આ 32 f માંથી 17 f જશે તો પ્લસ 15 f2 શું આવશે પ્લસ 15 f2 આ તમને સિગ્મા fx મળી ગયું બરાબર હવે એટલી વસ્તુ મળી ગયું છે એટલે તો આપણે એનો ફોર્મ્યુલા લખી અને આન્સર લાવીશું x બાર બરાબર સિગ્મા fx ના છેદમાં n હવે x બાર આપણને કેટલો આપેલો છે તે જુઓ 22.12 તો આપણે અહીંયા શું લખીશું 22.12 બરાબર આપણને શું આપેલું છે તો કઈ કે જુઓ 22.12 અહીંયા ઉપર તમને આપેલું છે સિગ્મા fx 2495 પ્લસ 15 f2 n કેટલા આપેલા છે તો કે 125 પ્રાપ્તાંકો વાળો હતો એટલે 22.12 ગુણ્યા 125 2495 પ્લસ 15 f2 હવે બંનેનો ગુણાકાર કરશો તો શું આવશે 2765 બરાબર અને 2495 પ્લસ 15 f2 હવે તમે જુઓ તો કઈ કે બંનેને બાદ કરો 2765 માઇનસ 2495 બરાબર ભાગ્યા 15 f2 તો f2 ની વેલ્યુ કેટલી આવશે તમે જોઈ f2 ની વેલ્યુ તમારી આવશે 18 બરાબર f2 18 હવે f1 બરાબર 38 માઇનસ 18 એટલે f1 કેટલા આવશે આ સમીકરણ લખવાનું f1 બરાબર 38 માઇનસ f2 ની વેલ્યુ મૂકવાની 18 એટલે અહીંયા આવશે 20 f1 20 f1 20 f2 18 જુઓ રકમમાં જુઓ જવાબ શું આપે છે f1 20 f2 18 તો આપણે દાખલો બરાબર છે હવે જુઓ 11 નંબરનો સરેરાશ 240 આવક ધરાવતી 70 વ્યક્તિ n કેટલા છે 70 છે સરેરાશ એટલે x બાર 240 છે નીચેનું કોષ્ટક આપેલ છે ખૂટતી આવૃત્તિ શોધો 0 થી 100 100 થી 200 200 થી 300 એ રીતે આપણને આપેલું છે અને આવૃત્તિ પણ આપેલી છે તો આપણે દાખલા નંબર 11 જોઈએ બરાબર દાખલા નંબર 11 પહેલા આપણને શું આપ્યું વર્ગ આપ્યો વર્ગ કેટલો આપેલો છે તે જુઓ તમે વર્ગ આપણે જોઈશું તો આપણને 0 થી સ્ટાર્ટ કરતા હતા 0 થી 100 એટલે આપણે આમાં લખીશું 0 થી 100 100 થી 200 200 થી 300 300 થી 400 400 થી 500 અને 500 થી 600 સુધી આપેલું છે હવે આવૃત્તિ એટલે કે f આપણને શું આપેલું છે તે જુઓ આવૃત્તિ પછી f આપણને આપેલું છે f 8 પછી 24 4 ને 4 બરાબર એટલે જુઓ 8 આપેલો છે યસ પછી ખૂટતી આવૃત્તિ એટલે f1 24 પાછી ખૂટતી આવૃત્તિ f2 4 અને 4
એટલે અહીંયા આવશે સિગ્મા એફ એક્સ. ટોટલ આપણને 70 આપેલા હતા, બરાબર. અને બરાબર આનો સરવાળો કેટલો? 8 ને 24 32, 32 ને 4 36 ને 40, 40 પ્લસ F1 પ્લસ F2, એટલે એનું શું થશે? તો ભાઈ જુઓ, સિગ્મા એફ બરાબર 70 માઇનસ 40 બરાબર F1 પ્લસ F2, બરાબર. અહીંયા તમે જુઓ, એટલે અહીંયા તમારે કેટલા આવશે? 30 બરાબર F1 પ્લસ F2, એટલે આમાં તમારે F1 બરાબર શું આવશે? તો કઈ કે 30 માઇનસ F2, આ રીતે F1 નું એક ઇક્વેશન બની જશે. ત્યારબાદ તમારે જુઓ, મધ્ય કિંમત લખવાની છે. મધ્ય કિંમતમાં શું આવશે? તો કઈ કે x, મધ્ય કિંમત x કેટલા આવશે? 50, પછી ઉમેરતા જાઓ 150, પાછા 100 ઉમેરો એટલે 250, પછી પાછા તમે 350, 450, 550, આ રીતે તમે લખી નાખો અને બંનેનો મલ્ટીપ્લાય કરી આપો. fx કરશો એટલે 400 આવશે. યસ. પછી તમે જુઓ, અહીંયા તમારે શું આપેલું છે? 150 F1, એનું સોલ્યુશન શું થશે? તો કઈ F1 ની જગ્યાએ આપણે એની કિંમત મૂકવાની, એટલે 150 કૌંસમાં F1 કેટલા છે? તો કઈ કે 30 માઇનસ F2 બરાબર આપણે કેટલા લખીશું? તો કઈ કે 15 તેલી 45, એટલે 4500 માઇનસ 150 F2, બરાબર. એ રીતે હવે જુઓ, 24 ગુણ્યા 150 એટલે 6000 આવશે. અહીંયા 350 F2 આવશે અને 1800 2200, બરાબર. આ રીતે સિગ્મા એફએક્સ આનો ટોટલ સરવાળો કરો કેટલા આવશે? એટલે તમે જુઓ, આ 400 પ્લસ 6000 પ્લસ 1800 પ્લસ 2200, બરાબર. એ રીતે તમારે એમનો સરવાળો કરવાનો છે. એટલે કેટલા આવશે? 2200 ને 3 4000, 4000 ને 10000, 10000 400, 10000 કેટલું આવશે? 10400 પ્લસ તમારે શું કરવાનું છે? આ 4500 ઉમેરવાના છે, અથવા તો આ રીતે લખી નાખો. આપણે આગળ લખેલું 10400, બરાબર. 10400 આપણને આપેલા છે. તો જુઓ, બરાબર 10400, એમાં પ્લસ 4500 માઇનસ 150 F2 પ્લસ 350 F2, આ બંનેનો સરવાળો થશે એટલે 14900 આવશે, બરાબર. 14900 પછી 150 પ્લસ છે અને એટલે કે પ્લસ 200 F2 થઈ જશે, બરાબર. આ રીતે તમારો સિગ્મા એફએક્સ આવશે. હવે કઈ નથી કરવાનું, ફોર્મ્યુલા લખવાનું છે. x બાર બરાબર સિગ્મા એફએક્સ ના છેદમાં n. x બાર આપણને કેટલો આપેલો છે તે જુઓ. સિગ્મા એફએક્સ ને 14900 પ્લસ 200 F2, n કેટલા આપેલા છે આપણને? તો ભાઈ n તમને જો ટોટલ 70 આપેલા છે, તે 70 આમાં લખી દેવાના છે. અને x બાર આપણને કેટલા આપેલા છે? 240 સરેરાશ હતી, તો 240 એટલે 240 ગુણ્યા 70 બરાબર 14900 પ્લસ 200 F2, આ રીતે આવશે. એટલે તમે શું કરવાનું છે? અહીંયા 16800 બંનેનો ગુણાકાર કરશો, 16800 માઇનસ 14900, એટલે અહીંયા તમારે શું આવશે? 200 F2, એ બંનેની બાદ બાકી કરશો એટલે 1900 આવશે, બરાબર. 16800 માઇનસ 14900 ડિવાઈડ તમારે શું કરવાનું છે? 200 F2, 1900 ભાગ્યા 200 બરાબર F2, આ કરશો એટલે F2 તમારો કેટલો આવશે? તો કે 9.5 આવશે. 9.5 આવે એને તમારે શું કરવાનું? F1 બરાબર 30 માઇનસ F2, આગળનું સમીકરણ છે આ, બરાબર. F1 બરાબર એ રીતે. હવે 30 માઇનસ F કેટલો છે? F2 9.5, એટલે F1 કેટલા આવશે? તમારે 20.5. જુઓ, F1 અને F2
બંને આવી ગયા છે. F1 કેટલા આવશે? F1 જુઓ રકમમાં આગળ જુઓ. હા, F1 20.5 અને F2 9.5. તો એ જ તમારે આવવા જોઈએ F1 અને F2. F1 20.5 અને F2 9.5. આ રીતે ખૂટતી આવૃત્તિના દાખલા ગણવાના છે મધ્યકના. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા